નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે ટેરોની દુનિયામાં એટલે કે ખોજમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નોકરી અને ધંધા વિશે. તો નોકરીમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કેવી રીતનું ચાલી રહ્યું છે, એ બધી જ વસ્તુઓ આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપણને ટેરો કાર્ડ દ્વારા બધી જ વસ્તુઓ સમજાવવા જઈ રહ્યા છે. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર જી પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે અત્યારે નોકરી ધંધામાં કેવું ચાલી રહ્યું છે લોકોને? અત્યારે ઓવરઓલ જેવી પરિસ્થિતિ છે, જે જાતક નોકરી કે ધંધા કરી રહ્યા છે, અત્યારે જો પાસની ભૂલોને સાઈડમાં રાખીએ તો અત્યારનું જે ફેઝ છે બેસ્ટ છે. બધા સમૃદ્ધિના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે ને સેલિબ્રેશન મોડ ચાલી રહ્યું છે કે વર્ષ અંત તરફ આવી રહ્યું છે. જેમ જેમ એમ સેલિબ્રેશનના દિવસો આવશે, ફેસ્ટિવલ્સ આવશે અને સાથે સાથે કાર્યક્ષમતામાં બી લોકો એક સેલિબ્રેટિવ મૂડમાં છે, એક સેલિબ્રેટિવ ઝોનમાં છે. તો એના લીધે એક જ સજેશન છે બધાને, જે બી નોકરી કે ધંધો કરે છે, કે પાસની ભૂલોને સાઈડમાં રાખો. પાસના જે કંઈ વિચારોમાં તમે ગૂંચવાઈ જાઓ છો કે અંદર ઘૂંટાઈ રહ્યા છો, એ બધા લખીને બંધ કરો અને પ્રેઝન્ટ ટેન્સમાં રહીને સેલિબ્રેશન મોડમાં આવશો તો ઓટોમેટિકલી તમારું કામ સ્મૂથ થશે અને સક્સેસફુલ થશે. આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા વર્તમાન કરિયર અને કાર્યસ્થળની ઉર્જાઓ વિશે. ટેરો શું કહે છે તમારી હાલની નોકરી, પડકારો અને શક્યતાઓ વિશે, તે જાણવાનો પ્રયત્ન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પુનિતજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે હાલની જે નોકરી છે એ યોગ્ય છે કે નહીં અને તે કેવી રીતે જાણી શકાય? હાલની નોકરી તમારી યોગ્ય 100% તો ના કહી શકીએ, પણ 60% તમારા ફેવરમાં છે. 40% તમે એક ટફ ફાઇટ આપી રહ્યા છો, કેમ કે તમને એક ટાર્ગેટ આપવામાં આવ્યું છે અને એ ટાર્ગેટના એકોર્ડિંગ તમારે એફર્ટ્સ નાખવાના છે. તો એ બની શકે કે સ્ટ્રેસફુલ હોય અને એ સ્ટ્રેસ તમને ફક્ત શારીરિક નહીં, માનસિક સ્ટ્રેસ બી આપતું હોય. પણ એનાથી બચવા માટે મેડિટેશન સૌથી પાવરફુલ સાબિત થશે અને મેડિટેશન તમારા માઇન્ડને જ્યારે હાર્મનીમાં રાખશે તો ઓટોમેટિકલી તમારા એફર્ટ્સ કરવાની જે ક્ષમતા છે એ વધી જશે અને એનાથી તમે 100ની જગ્યાએ 200% કામ તમે આપી શકશો. પુનિતજી, કાર્યસ્થળ પર કયા પ્રકારના પડકારો સામાન્ય રીતે લોકોને રોકે છે? કાર્યસ્થળ પર સૌથી વધારે જે મેજર પ્રોબ્લેમ થઈ રહ્યું છે એ છે રિબેલ. એટલે કે બધા સેનાપતિઓ ત્યાં તૈયાર હોય, તમારે એક ટફ ફાઇટ આપવાની છે. હવે કોઈક કમ્પેરિઝન કરશે, કોઈક જેલસી કરશે, કોઈક તમારી સાથે સરખામણીમાં ટક્કર મારવા જશે. હવે આવા જે પડકારો હોય એનાથી બચવું હોય તો પથ્થરમાંથી ફૂલ ઉગે એવી ક્ષમતા તમારી અંદર હોવી જોઈએ. એટલે કે એક્સ ફેક્ટર, તમારી અંદર જે બી યુનિક ટેલેન્ટ છે એને તમે હાઇલાઇટ કરશો તો તમે જોબમાં હો કે બિઝનેસમાં હો ત્યાં તમારું એક યુનિક ટેલેન્ટ હાઇલાઇટ થશે. અને સાથે સાથે હીલિંગ, એટલે કે ગમે તે પ્રકારનું સ્ટ્રેસ તમારા ઉપર નાખવામાં આવે પણ તમે જો મેન્ટલી, ઇમોશનલી ને ફિઝિકલી સ્ટેબલ હશો તો તમને કોઈ હલાઈ નહીં શકે. પુનિતજી, નોકરીમાં કયા ફેરફારો કરવાથી કાર્યક્ષમતામાં સુધારો આવી શકે છે? નોકરીમાં કયા ફેરફારો? નોકરીમાં સૌ પ્રથમ તો મેન્ટલી એ રીતે પ્રિપેર રહેવું કે શૂન્યમાંથી સર્જન કરવું પડે ને તો તમે મેન્ટલી રેડી હોવા જોઈએ. એટલે કે રોજે એક નવી ટાસ્ક તમને આપવામાં આવે, એવું નથી કે તમને નોકરીમાંથી કાઢી મૂકશે, પણ તમારી અંદર ક્રિએશનની ક્ષમતા બહુ જરૂરી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ગો વિથ ધ ફ્લો. ક્યાંય અટકવાની જરૂર નથી. તમને ગાઈડલાઈન લેવાની જરૂર પડે તો પૂછવામાં મૂંઝાવું નહીં. તમે સુપિરિયર પર્સન્સ પાસેથી પૂછી લો અને જ્યાં જ્યાં તમારી અડચણો આવે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પણ સોલ્યુશન તમારે જાતે જ લાવવાનું છે. સાથે શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. એટલે તમારા કલીગ્સ છે કે તમારા નીચેની ટીમ સાથે તમારા આવનાર પ્રોજેક્ટ્સને શેર કરશો તો લોકોને આઈડિયા આવશે કે તમારું ડ્રીમ લાઇન કે માઇન્ડસેટ કયા દિશામાં કામ કરી રહ્યું છે. પુનિતજી, બોસ અને સહકર્મીઓની એનર્જી કાર્યસ્થળના વાતાવરણને કેવી રીતે અસર કરતી હોય છે? બોસ અને સહકર્મી, હવે આમાં બે પાસા હોય, જેમ સિક્કાના બે પાસા હોય છે, હેડ એન્ડ ટેલ, એવી રીતે ત્યાં બે પાસાના લોકો ફરતા હોય છે. અમુક બહુ જ પોઝિટિવ ને એનર્જેટિક હોય, એમની ઉર્જા જોઈને લોકોને એમની પાસે ખેંચાવાનું મન કરે. અને અમુક એવા હોય કે જે ઘરેથી યુદ્ધ કરીને આવ્યા હોય અને ત્યાં આવીને બી એમને યુદ્ધ જ કરવાનું હોય છે. સૌ પ્રથમ તો ધ લવર્સની એનર્જીનું કાર્ડ આવ્યું છે. એટલે કે જે પોઝિટિવ માઇન્ડસેટના લોકો ત્યાં હોય છે એમના આવવાથી વાતાવરણ વધારે પોઝિટિવ થાય છે, વધારે એનર્જેટિક થાય છે. અમુક એવા લોકો હોય જે કાયમ કન્ફ્યુઝનમાં જ હોય કે
ઓપ્શન એ સિલેક્ટ કરું કે ઓપ્શન બી, અને એ કન્ફ્યુઝનમાં એ લોકો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી ગુમાવી દેતા હોય છે. એન્ડ થર્ડ એવા હોય જે કાયમ અનસેટિસ્ફાઈડ રહેતા હોય, એમને ઘરે બી બધી જ પ્રકારની સુખ સુવિધાઓ હોય છે, ઇવન ઓફિસમાં બી એમનું એક પ્રાઇવેટ કેબિન હોય કે એમને લક્ઝુરિયસ સુવિધાઓ મળતી હોય, છતાં એમના મનમાં એક સેટિસ્ફેક્શન રહેતું નથી કે મને બધું નથી મળી રહ્યું, મને જે જોઈએ એ નથી મળી રહ્યું. બટ અહીંયા ગ્રેટફુલનેસ છે, લવિંગ નેચર છે, કોઓપરેશન છે, સપોર્ટ છે અને સ્ટ્રેન્થ, આ બધી ક્વોલિટી હશે તો ડેફિનેટલી એ કાર્યસ્થળની ક્ષમતાઓ વધશે. પુનીતજી, રાશિચક્ર વિશે ખોજમાં અગર આપણે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે નોકરી ધંધામાં કેવું રહેવાનું છે? મેષ રાશિના જાતકો, જો ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે એટલે અંતર્મનનું અવાજ સાંભળીને ડિસિઝન લેશો તો તમે નોકરીમાં હશો કે બિઝનેસમાં હશો, તમારું ઇનર વોઇસ સાચી સલાહ આપી રહ્યું છે. તમે બીજા પાસેથી સજેશન લેવા જશો તો તમારું જે રિઝલ્ટ છે એ ડગમગાવી શકે, એનું બેલેન્સ હલી શકે છે. પણ પોતાના અંતર્મનનું અવાજ સાંભળીને જો એક્શન મોડમાં આવી ગયા તો ડેફિનેટલી સક્સેસ તમારી જ છે. આગળ આપણે વાત કરીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે કરિયર કેવું રહેવાનું છે? વૃષભ રાશિના જાતકો માટે કરિયર ત્યારે પોઝિટિવ છે જ્યારે એકલા ચાલવા માટે રેડી હશે. જો એમને સપોર્ટની કે ડિપેન્ડન્સીની ટેવ પડી ગઈ છે તો વૃષભ રાશિ માટે આ સમય કાઠો પડવાનો છે, કેમ કે સપોર્ટ મળશે પણ એ કેવો ડિપ્લોમેટિક, એટલે તમને ઇનિશિયલી કે ઉપરથી દેખાય છે કે બધા સપોર્ટમાં છે, પણ આગળ જતાં ખ્યાલ આવશે કે બધાએ હાથ છોડી દીધું છે. તો એકલા ચાલવા તૈયાર છો તો ડેફિનેટલી આ કેરિયરનો પ્રોપર સમય આવી ગયો છે. પુનીતજી, મિથુન રાશિના જાતકો માટે કરિયર કેવું રહેશે? મિથુન રાશિના જાતકો માટે આ પેશન્સનું કાર્ડ છે. પેશન્સ એટલે ધૈર્યનો સમય છે. જે કંઈ ડિસિઝન લેવું છે તમે શાંતિથી એનાલિસિસ કરો, ઓબ્ઝર્વ કરો અને પછી એક્શન મોડમાં આવો. જો તરત ઉતાવળે કાંઈ પણ એક્શન લઈ લીધું તો આ ભૂલ મોટામાં મોટી ભૂલ સાબિત થઈ શકે છે અને ફાઇનાન્શિયલી તમને ડાઉનફોલ આપી શકે છે. એટલે બેટર છે કે અત્યારે થોડું ખમી જાઓ, 3-4 મહિના જેમ ચાલે છે એમ ચાલવા દો અને પછી ડિસિઝન લેવાનું ડિસાઈડ કરો. કર્ક રાશિના જાતકો માટે આપ શું કહેશો? કર્ક રાશિના જાતકો માટે પોલિટિક્સનું એલર્ટિંગ કાર્ડ છે. આ સમય તમારા માટે પોલિટિક્સનું છે. પોલિટિક્સ એટલે કે તમારી આજુબાજુ જે કંઈ લોકો હશે ઇલ્યુઝનમાં તમને ફેન્ટસી વર્લ્ડમાં બહુ મોટા મોટા સપના બતાવશે કે આ પ્રોજેક્ટ સારું છે, આ ઓપોર્ચ્યુનિટી કે જોબ તમારા માટે બેસ્ટ છે અને તમે લઈ જ લો, પણ આ તમને એક મોટા ખાડામાં નાખી શકે છે. એટલે પોલિટિક્સ એલર્ટિંગ છે, બહુ જ કોન્શિયસ થઈને બધું ઓબ્ઝર્વ કરો અને કોઈ પણ રીતની હામી ભરતા પહેલાં 2 વખત વિચારજો, કેમ કે આ તમારા માટે મોટો ખાડો હોઈ શકે છે. પુનીતજી, કહેવાય ને કે જે ભોળા લોકો હોય છે એ લોકો હા પાડવામાં પણ રાહ નથી જોતા, ઉતાવળિયા લોકો હોય છે એ લોકો પણ હા પાડવામાં રાહ નથી જોતા કે પછી ના પાડવામાં પણ રાહ નથી જોતા. તો એ લોકોએ શું કરવું જોઈએ? કોઈ પણ ભોળા લોકો હોય, જ્યારે આપણે મહાદેવની વાત કરીએ તો મહાદેવ ભોળા ભંડારી કહેવાય છે, પણ મહાદેવે એમનામાં જે એક્સ ફેક્ટરની વાત કરું, જેમ મનુષ્યમાં એક્સ ફેક્ટર હોય એમ ભગવાનમાં બી હોય, અને ભોળાનું જે એક્સ ફેક્ટર છે એ છે એમનું ત્રીજી આંખ. હવે ત્રીજી આંખને એક્ટિવ કરવું હોય તો ડેલી તમે તિલક કરીને જાઓ, ચંદનનું, હળદરનું, પછી કેસરનું તિલક છે કે કુમકુમનું તિલક છે. આ કોઈ પણ પ્રકારનું તિલક કરવાથી તમારું મગજ શાંત રહે અને તમને કોઈ પણ પ્રકારના ભ્રમથી તમે બચી શકો. લોકો એમની વાતોના વરઘોડામાં તમને ચોક્કસથી ચડાવવાનો પ્રયત્ન કરશે, પણ જો તિલક હશે તો એક પાવર તમારામાંથી રિફ્લેક્ટ થાય છે ને એ ઓરા તમને આ બધા નેગેટિવિટીથી બચાવી રાખશે. તમને એ વાતો તમારા નજીક આવશે જ નહીં, તમારી ઓરાને બ્લોક કરશે અને ઓટોમેટિક એ એમની પાસે રિફ્લેક્ટ થશે, એટલે તમે નેગેટિવિટીથી બચી શકશો. પુનીતજી, અહીંયા મારા 2 પ્રશ્નો છે. તમે જેમ કહ્યું કે તિલક કરીને જવું જોઈએ, પણ ઘણી ફિલ્ડ્સ અત્યારે આપણે જોઈએ તો ઘણી ફિલ્ડ્સ એવી છે કે જેમાં મતલબ અમુક વસ્તુઓ અલાવ નથી હોતી, કે પછી અમુક વસ્તુઓ જે છે એ આ ફિલ્ડમાં ના કરવી જોઈએ. હવે હું મારી જ ફિલ્ડની વાત કરું તો પોસિબલ નથી કે રોજે તિલક કરીને આવવું જોઈએ, કે પછી ઘણી એવી ફિલ્ડ્સ છે કે જે લોકો રોજે તિલક નથી કરી શકતા, તો એ લોકોએ શું કરવું જોઈએ?
આમાં ઘણી બધી સાયન્ટિફિક ટેકનિક્સ હોય છે જે હેલ્પફુલ થઈ શકે. સૌ પ્રથમ છે કલર થેરેપી, કે કયા દિવસે કયા કલરના કપડાં પહેરવાથી સક્સેસ મળી શકે. તો એ તમારા ઓરા પ્રમાણે તમે એક એક્સપર્ટ પાસેથી એનું ગાઈડન્સ લઈ શકો, અને એના એકોર્ડિંગ જો તમે ક્લોથિંગ કરો છો તો ઓટોમેટિકલી તમે સક્સેસના માર્ગે ચાલી રહ્યા છો. સાથે સાથે ક્રિસ્ટલ્સ હોય છે જે તમારી એનર્જીને સપોર્ટ કરતા હોય છે. જેમ પહેલાંથી આપણે જાણતા આવ્યા છીએ કે સૂર્ય માટે આપણે રૂબી પહેરીએ છીએ, ગુરુ માટે અલગ અલગ સ્ટોન્સ હોય, યલો સફાયર છે, પન્નો છે, એટલે દરેક ગ્રહનું એક સ્ટોન છે. પણ તમારી ઓરા માટે ક્રિસ્ટલ્સ પણ છે જે નેચરલી ક્રિએટેડ છે. હવે એ ક્રિસ્ટલનું તમે પેન્ડન્ટ તમારા ડ્રેસની અંદર પહેરી લો, તમારે કોઈને બતાવવાની જરૂર નથી, અને એ તમારા સ્કિનથી ટચ રહેશે એટલું તમારી અંદર એક એવી એનર્જી ડેવલપ કરશે જે તમને નેગેટિવિટીથી બચાવી શકશે. નાવ હિયર કમ્સ અનધર ક્વેશ્ચન, કે તમે વાત કરી ઓરાની, પર્સનાલિટીની, પરંતુ કોઈ એવું છે, કોઈ લેમેન છે જેને ઓરા ખબર જ નથી કે ઓરા શું હોય, કે ઓરા કઈ રીતે ડેવલપ કરવી જોઈએ, તો એને શું કરવું જોઈએ? ઓકે, ઓરાનું આપણે આઈડિયા નથી, પણ આપણે નાનપણથી અથવા તો હમણાં જે મોબાઈલનું ટ્રેન્ડ ચાલ્યું છે, બધાને ખબર છે કે મોબાઈલ વાઇબ્રેશન્સ કે ફ્રીક્વન્સી પર કામ કરે છે. અને જૂના જમાનાના જે આપણા દાદા દાદી છે, નાના નાની છે, એ લોકો રેડિયો તો સાંભળતા આવ્યા છે. હવે રેડિયોની ફ્રીક્વન્સી તમે 93.5 સાંભળવા ઈચ્છો છો, પણ તમારી ફ્રીક્વન્સી સેટ છે 104, તો તમે ક્યારેય આજીવન 93.5 નહીં કરી શકો. ફ્રીક્વન્સી મેચ કરવી પડે. દરેક વ્યક્તિની અંદર ફ્રીક્વન્સી છે, નાનું બાળક હોય કે મોટું હોય, એ ફ્રીક્વન્સીને મેચ કરવા તમારા અંદર એક ઘણા પ્રકારના નાના નાના ચેન્જીસ લાવવાની જરૂર છે. દાદા આપણને શીખવાડે કે ઓમકારનું ચેન્ટિંગ કરો, મેડિટેશન કરો, કુદરત કે પ્રકૃતિમાં સમય વિતાવો. આ બધું કરવાથી તમારી અંદર એ નેચરલ સાયકલ ડેવલપ થાય છે. અને શરીરમાં એવા ઘણા બધા સિસ્ટમ ભગવાને આપ્યા જ છે, તો એ સિસ્ટમ્સને ફંક્શનિંગ કરવા કે ઓઇલિંગ કરવા આવા પ્રકારના ફ્યુલ કે પેટ્રોલની જરૂર હોય છે. ઓકે, તો મતલબ તમારે લોકોએ, દર્શક મિત્રો સ્પેશિયલી તમારા માટે, કે તમને નથી કંઈ ખબર પડતી, નથી કંઈ જ સમજાતું, તો તમારે આ નાનું એવું જે થોડું અમથું ફ્યુલ છે એને એડ કરવાની જરૂરત છે. એની સાથે પુનિતજી, આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે સિંહ રાશિના જાતકો માટે કરિયર કેવું રહેવાનું છે? સિંહ રાશિ માટે એક એલોટિંગ કાર્ડ છે સોરો. કેટલા બી પ્રકારની તકલીફ તમારા લાઈફમાં ચાલતી હોય, પણ એ તકલીફથી તમારે તમારા ચહેરા ઉપર કે તમારા બોડી લેંગ્વેજમાં એ વસ્તુ રિફ્લેક્ટ નથી કરવાની. તકલીફ આવી છે, જતી રહેશે. આ સમય કોઈ દિવસ ટકવાનું નથી. સમય નિરંતર ચાલતું આવ્યું છે, પણ એ સમયને તમારે ચેન્જ કરવું છે તો ચહેરા પર સ્માઇલ રાખવી જરૂરી છે. એટલે તમે કાર્યસ્થળે ખાસ કરીને તમારા વર્તનમાં, વિચારમાં કે વાણીમાં જો સોરો કે અપસેટ લાવ્યા તો એ જ તમારા કામમાં રિફ્લેક્ટ કરશે અને પૈસા આવતા અટકશે. તો બેટર છે સ્માઇલિંગ ફેસ રાખો. કન્યા રાશિના જાતકો માટે આપ શું કહેશો પુનિતજી? કન્યા રાશિ માટે બી અગેન એલોટિંગ કાર્ડ છે. આ સમયે બચીને રહેવાનું છે. લોકો તમને પ્રોજેક્ટ્સના લોભ આપીને મોહિત કરી શકે, ફૂલ બનાવી શકે, મૂરખ બનાવી શકે, પણ તમે જો મેડિટેશનથી પાવરફુલ છો, તિલક કરીને જાઓ છો, તમારી ઓરા સ્ટ્રોંગ છે, કાંઈ પણ ડરવાની જરૂર નથી. પ્રોજેક્ટ સાંભળી લો, અને ભગવાને 2 કાન આપ્યા છે, એક કાનથી અંદર, બીજા કાનથી બહાર. તમારે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન કે એક્શન લેતા પહેલાં વિચારવાની જરૂર છે. તુલા રાશિના જાતકો માટે એમના કરિયરમાં કેવું આગળ પગથિયું આવવાનું છે? તુલા રાશિ માટે પોઝિટિવ કાર્ડ છે એક્ઝિસ્ટન્સ. તમારે જે કંઈ પ્રોજેક્ટ્સ કે ઓપોર્ચ્યુનિટી તમારા સક્સેસમાં, કેરિયરમાં આવી રહ્યા છે, એ તમારા માટે ઓલરેડી ભાગ્યમાં લખાયેલા હતા. તો એ પ્રોજેક્ટ્સ આવે, એ ઓપોર્ચ્યુનિટીને તરત પકડી લો, ઝડપી લો, અને એના ઉપર એક્શન તરત સ્ટાર્ટ કરી દેજો, એ પહેલાં કે બીજું કોઈ એનું બેનિફિટ લઈ જાય. વૃશ્ચિક રાશિના જાતકો માટે એમનું કરિયર કેવું રહેવાનું છે પુનિતજી? વૃશ્ચિક રાશિ માટે એક ન્યૂ પરિવર્તન આવી રહ્યું છે, ન્યૂ વિઝનનું કાર્ડ છે. એટલે જે કંઈ ટ્રાન્સફર, પ્રમોશન, ઇન્સેન્ટિવ, ગ્રોથ આ ટૂંક જ સમયમાં તમારા કેરિયરમાં દેખાશે, અને એ તમારા માટે એક સારું એવું અપલિફમેન્ટ લઈ આવે છે. તો જસ્ટ બી રેડી ફોર ધ સક્સેસ, પણ એના માટે તમારું કામની સ્પીડ ઘટવી ના જોઈએ. ધન રાશિના જાતકો વિશે વાત કરીએ તો એમને શું ધ્યાન રાખવાની જરૂર છે? ધન રાશિ માટે એક બ્લેસિંગ કાર્ડ આવ્યું છે, ધ માસ્ટર. એટલે જેટલું તમે આધ્યાત્મિકતા તરફ ધ્યાન દેશો, એટલું તમે તમારા કાર્યસ્થળ પર પોઝિટિવ રીતે પ્રેઝન્ટેબલ થઈ શકશો, અને તમે સક્સેસ તરફ આગળ વધી શકશો. એટલે થોડું આધ્યાત્મ તરફ પણ ધ્યાન રાખવું જરૂરી છે, અને બ્લેસિંગ્સ તમારા ઉપર ચોક્કસથી છે. મકર રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
મકર રાશિ માટે અગેન બ્લેસિંગનું કાર્ડ છે. પંચ તત્વ અને ત્રણ લોક, પૃથ્વીલોક, સ્વર્ગલોક ને પાતાળલોક, આ ત્રણેય લોકનું આશીર્વાદ એમના ઉપર છે. જસ્ટ એ એનર્જીને એબ્ઝોર્બ પ્રોપરલી કરે, કુદરતમાં સમય વિતાવે તો ઓટોમેટિકલી એમના કાર્યસ્થળ પર એમની ક્ષમતા દેખાશે. અત્યારે જે નથી દેખાઈ રહી એને ડેવલપ કરવા એમને એક્સરસાઇઝ, વર્કઆઉટ, મેડિટેશન આ બધું કરવું જરૂરી છે. તમે કહ્યું એમ કે એક્સરસાઇઝ, વર્કઆઉટ બધું જ કરવું જરૂરી છે, પરંતુ એક્સરસાઇઝ, વર્કઆઉટ, મેડિટેશન કે પછી કંઈ પણ કરવું હોય એની પહેલાં મોટિવેશન જોઈએ છે દરેકને. અત્યારે મોટિવેશન ક્યાંથી લાવવું જોઈએ? મોટિવેશન આપણા અંદર જ આપણે જસ્ટ હમણાં જે લાલો ફિલ્મ ચાલી રહી છે, ભગવાન એમાં કહે છે હું તમારી અંદર જ છું, પણ તમારે જોવાની દ્રષ્ટિ કે પરસેપ્શન હોવું જોઈએ. હવે દરેક વ્યક્તિને 24 કલાક આપેલા છે. એ 24 કલાકમાં કઈ રીતે ટાઈમ સ્કેડ્યુલ સેટ કરીને તમે પર્સનલી, મને મારા ફિટનેસ એક્સપર્ટે શીખવાડ્યું 1440 મિનિટ દિવસની છે, એમાંથી 40 મિનિટ હેલ્થ માટે કાઢવી પડશે, નહીંતર ડૉક્ટરો કાઢશે. અને ડૉક્ટરો અઠવાડિયા કે મહિનાઓ હોસ્પિટલમાં કાઢે એના કરતાં દિવસની 40 મિનિટ કાઢી લેવી એ સૌથી સારી છે. પેલું હિન્દીમાં કહેવાય ને, ફાયદે કા સોદા હૈ. બિલકુલ. તો એવી જ રીતે કરવું જોઈએ. એની સાથે પુનિતજી, આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય કેવો રહેવાનો છે? કુંભ રાશિ માટે પોઝિટિવ જેકપોટનો સમય છે. 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી ફ્લો થઈને તમારી પાસે આવી રહી છે. એને કેટલું એક્સેપ્ટ કરવું, કઈ રીતે એક્સેપ્ટ કરવું એ તમારા હાથમાં છે. તો કાર્યક્ષમતા હોય, પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ, બધી જગ્યાથી પોઝિટિવ રીતે તમે તમારું ધ્યાન ડાયવર્ટ કરો, ફોકસ કરો અને દરેક ગોલને અચીવ કરવાનો પ્રયત્ન કરો. છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે કરિયર કેવું રહેવાનું છે પુનિતજી? મીન રાશિ માટે અગેન એલર્ટિંગ કાર્ડ છે. તમે જે ઓવર થિંકિંગને સ્ટ્રેસમાં જીવી રહ્યા છો, અથવા તમે એની આદત પાડી દીધી છે કે હું દુઃખી છું, પણ એ હું દુઃખી છું મલ્ટીપ્લાય થઈને યુનિવર્સમાંથી પાછું આવી રહ્યું છે. સો હવે ટાઈમ આવી ગયું છે એફર્મેશનને ચેન્જ કરવાનું, કે હું દિવસે દિવસે પોઝિટિવ બની રહી છું, સક્સેસફુલ થાઉં છું, કોન્ફિડન્ટ છું અને હું પૈસા કમાવું છું અને બહુ બધા પૈસા મારી પાસે આવી રહ્યા છે. આ જ્યારે બોલવાનું સ્ટાર્ટ કરશો તો સપ્રેશન કે ડિપ્રેશનમાંથી બહાર આવી શકશો. KTV ન્યૂઝ ગુજરાતી એની સાથે જ જ્યારે ખોજ કાર્યક્રમ ચાલતો હોય અને એમાં રેપિડ ફાયર હોય તો અલગ જ મજા આવે. તો પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો, ફટાફટ જણાવશો કે હાલની નોકરીમાં પ્રગતિ વધુ છે કે સ્થિરતા વધુ છે? અત્યારે પ્રગતિ વધુ છે. જમ્પ આઉટ ઓફ ધ બોક્સ. કામમાં સ્ટ્રેસ વધુ છે કે શાંતિ? સ્ટ્રેસ વધુ છે પણ શાંતિ લાવી શકો છો. નોકરીમાં બદલાવ આવવો જોઈએ કે ચાલુ રાખવી જોઈએ? નોકરીમાં બદલાવ આવવું જોઈએ અને એ બદલાવ તમે જ લાવશો. ટીમવર્ક કે સોલો વર્ક અસરકારક રહેશે? અત્યારે ટીમ વર્ક વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી ક્ષમતા વધે. કરિયર ગ્રોથ ઝડપથી થશે કે પછી ધીમે ધીમે? કરિયર ગ્રોથ ધીમે ધીમે થશે અને ધીમે ધીમે જ સક્સેસ આવશે. હાલમાં સ્કિલ્સ અપગ્રેડ કરવાની જરૂર છે કે પછી નહીં? હાલમાં સ્કિલ્સ અપગ્રેડ કરવાની જરૂર છે. નવા અવસર નજીક છે કે દૂર? નજીક જ છે, જલ્દીથી ઝડપી લેજો. આજની નોકરી સંબંધિત માર્ગદર્શક વાતોમાંથી આ સ્પષ્ટ થાય છે કે યોગ્ય બદલાવ અને સાચી દિશા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે. પુનિતજી, આપનો દિલથી આભાર કે આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ. આવતીકાલે બપોરે ફરી મળીએ છીએ KTV ન્યૂઝ ગુજરાતી ઉપર 1.5 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.